દશેરાના પાવન પર્વે રાજકોટમાં ફાફડા જલેબીની મોજ જોવા મળી રહી છે। વહેલી સવારથી ફરસાણની દુકાનો લોકોની કતારોથી ભરાઈ ગઈ છે। લોકો ફાફડા અને જલેબી ખરીદવા લાંબી લાઈનોમાં ઉભા રહી રહ્યા છે। દશેરાના પર્વ પર ફાફડા જલેબીનો આરોગવાનો પરંપરાગત આનંદ દરેક માટે અનિવાર્ય બની ગયો છે। ત્યારે રાજકોટના લોકોએ પરંપરાગત પ્રમાણે સવારે તાજા ફાફડા અને સાંજે વણેલા ગાંઠિયા સાથે મીઠી જલેબીનો આનંદ લીધો। આ દિવાનો મહોત્સવ માત્ર ભોજનનો જ નથી પરંતુ સંસ્કૃતિ અને આનંદનો તહેવાર પણ છે। ત્યારે દશેરો એક આનંદનો તહેવાર પણ છે। ફાફડા 580 રૂપિયા પ્રતિ કિલો મળ્યા છે, જે સિંગ તેલમાં બનાવવામાં આવ્યા છે, જ્યારે શુદ્ધ ઘી અને કેસર સાથે તૈયાર કરેલી જલેબી 600 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે। શહેરના ફરસાણ વેપારીઓ માટે દશેરો સૌથી મોટો વેપારી તહેવાર ગણાય છે। આજે દરેક દુકાન દ્રશ્ય રમ્ય બની રહી હતી અને નાના મોટા પરિવારોએ ફાફડા જલેબીનો આનંદ માણ્યો। ત્યારે આ વખતે તાજી અને ગરમ ફાફડા જલેબી જોઈને લોકોના ચહેરા પર ખુશીનો હળવો લહેરો જોવા મળ્યો। આસુરી શક્તિ પહેરે જ્યારે આસુરી શક્તિનો વિજય થયો હતો ત્યાંથી જે દશેરાની છે તે ઉજવણી કરવામાં આવી છે અને આ દશેરાની ઉજવણીમાં લોકો છે તે મીઠાઈ ખાયા રોગીને કહેવાય કે દશેરાના પર્વની ઉજવણી કરે છે। તે મારી પાછળનું દ્રશ્ય જોઈ રહ્યા છે રાજકોટનો આ જે વિસ્તાર છે જ્યાં અત્યારે રાજકોટ જેવા જે લોકો છે તે દશેરાની ગાંઠિયા છે, ફાફડા જલેબી અને જે સાટા ખાઈને કહેવાય કે દશેરાના પર્વની ઉજવણી કરે છે। આજ સવારથી જ કહેવાય કે ફાફડા જલેબી માટે ખરીદી માટે જે સવારથી જ લોકોની છે લાંબી લાઈનો લાગે છે અને જે ફાફડા જલેબીની જે પરંપરા છે તેને જાળવી રાખે છે। ત્યારે આપણી સાથે અહીંના જે વેપારી છે એમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, આજ સવારથી જ દશેરાના પર્વની ઉજવણી થઈ રહી છે, લોકો ફાફડા જલેબી ખરીદી કરવા આવે છે, શું કહેશો? દશેરાનો જે તહેવાર છે સાહેબ તે એક આપણો ભારતીય પરંપરાગત ટ્રેડિશનલ તહેવાર છે। ફાફડા જલેબીની અંદર તમે જોઈ રહ્યા છો કે માણસો સવારથી લાઇનમાં કતારો લગાવી રહ્યા છે જલેબી અને ફાફડા લેવા માટે થઈને। સાટાનું પણ એક અનેરું મહત્વ રહેલું છે। સાટાનું પણ આપણે સૌરાષ્ટ્રની અંદર એમાં કાઠિયાવાડ રાજકોટની અંદર આપણે અહીંયા જે મીઠા સાટા છે, મોડા સાટા છે, એનું પણ એક ટ્રેડિશનલ સ્વીટ તરીકે એની પણ ઉજવણી કરતા હોય છે। આપણી ત્યાં કઈ કઈ આઈટમો બનાવવામાં આવે છે અને કઈ રીતથી બનાવવામાં આવે છે? આપણે ત્યાં બધી આઈટમો છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે। પ્યોર જલેબી છે પ્યોર દેશી ઘીમાં કેસરયુક્ત હોય છે, ફાફડા છે તો સિંગ તેલમાં હોય છે, ઘારી છે તે દેશી ઘીમાં છે, ઘેવર લાઈવ હોય છે તો તે પણ દેશી ઘીમાં હોય છે, મીઠા સાટા, મોડા સાટા આ પણ આખું જે છે તે પણ દેશી ઘીમાં બનાવવામાં આવે છે। થેન્ક યુ। આ હતા વેપારી કે જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે અત્યારે દશેરાનો તહેવાર છે ત્યારે સવારથી જ લોકો છે તે દશેરાના પર્વની ઉજવણી કરતા હોય છે। સાટા અને જલેબી ખાઈને જે કહેવાય દશેરાના પર્વની હાલ ઉજવણી। તે પુરુષોત્તમ ફાર્મર્સ જહાંગીરપુરા